વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 દોરવણી. અગાઉ આપણે વાત કરી છે દોરવણીનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ અને મહત્વ. જેમાં દોરવણી એટલે શું તો તેની ચર્ચા કરી હતી કે દોરવણી એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમની કામગીરી પર દેખરેખ રાખવી અને તેમના કાર્ય જુસ્સાને ટકાવી રાખવો. હવે આપણે દોરવણીના 4 તત્વો વિશે વાત કરવાના છીએ, જેમાં આ વિડીયોમાં આપણે દોરવણીનો પ્રથમ તત્વ જે છે નિરીક્ષણ, જેને કે સુપરવિઝન તરીકે ઓળખીશું, અને ત્યારબાદ આપણે વાત કરવાના છીએ મોટિવેશન એટલે કે અભિપ્રેરણ વિશે. તો ચાલો હવે જોઈએ છીએ નિરીક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો નિરીક્ષણ એટલે શું. સૌથી પહેલા નિરીક્ષણ એટલે કે કામદારોના કાર્યોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. તો અહીંયા ધ્યાનથી જોઈ શકો છો કોના કાર્યની દેખરેખ રાખવાની છે, કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બીજો મુદ્દો જોઈ શકો છો, નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે જોડાયેલું છે. ત્રીજો મુદ્દો જોઈ શકો છો, નિરીક્ષણનું કાર્ય કઈ સપાટીએ વધારે જોવા મળે છે, તો તમે લખી શકો છો તળ સપાટીએ નિરીક્ષણનું કાર્ય વધારે જોવા મળે છે. 4 કામદારો અને ફોરમેનના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. તો પ્રશ્ન એમ થાય કે નિરીક્ષક એટલે શું? તો જે કામદારો અને ફોરમેનના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે તેને નિરીક્ષક કહે છે. તમે આગળ જોઈ શકો છો, નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. તે મધ્ય સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખો. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલું કાર્યોનું અને તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. આગળ જોઈએ, ધંધાકીય એકમના ધ્યેયોની સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી એટલે નિરીક્ષણ કહેવામાં આવે છે. આગળ અર્થ જોઈએ છીએ, તમે જોઈ શકો છો. આપણે જોઈ લઈએ. જો નિરીક્ષણ એટલે સરળ અર્થમાં કહીએ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આરસી ડેવિસના જણાવ્યા મુજબ નિરીક્ષણ એ એવું કાર્ય છે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. આગળ આપણે જોઈએ હવે કે નિરીક્ષકના કાર્યો કયા કયા છે. તો ખાસ ધ્યાન રાખો, અવરોધો. પોઈન્ટ એક યાદ રાખવાનું છે, અવરોધ દૂર કરવા. કયા? કે કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધ દૂર કરવા. કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને દોરવણી આપવી. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખી શકાય છે. 3 કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી. કેવી દેખરેખ રાખવાની છે? કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે છે. 4 કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. એટલે ખાસ ધ્યાન રાખો, વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે જોડવાની વાત છે. આગળનો પોઈન્ટ જુઓ, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે નિરીક્ષક શું કરે છે? અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. નિરીક્ષક કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખવામાં મદદરૂપ બને છે. નિરીક્ષક માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. નિરીક્ષક એકમમાં આવતી નવી ટેકનોલોજી ઉપયોગ વિશે માર્ગદર્શન આપે છે. નિરીક્ષક કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષક અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. અને છેલ્લે નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું ને નિરીક્ષકના કાર્યો. તો જેમાં જોઈ શકો છો કે નિરીક્ષક કાર્યનું આયોજન કરે છે અને તેમાં આવતા અવરોધોને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. નંબર 2, કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર ઝડપી રાખવાનો પ્રયત્ન કરે છે. કર્મચારીઓમાં જૂથ ભાવના વિકસાવવાનો પ્રયત્ન કરે છે. કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવના પેદા કરે છે. કર્મચારીઓને નવી ટેકનોલોજી પ્રત્યે માહિતગાર કરવાનું કાર્ય પણ કરે છે,
તે ફક્ત અંકુશ નહીં પણ અંકુશની સાથે સાથે તેમની સાથે સાનુકૂળ એટલે કે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન પણ નિરીક્ષક કરતા હોય છે. તો હવે આપણે જોઈએ છીએ અભિપ્રેરણ વિશે. તો અભિપ્રેરણ વિશે ચાલો જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અભિપ્રેરણ એટલે કે એવું તત્વ જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો જો ખાસ ધ્યાન રાખો, અભિપ્રેરણ એક એવું તત્વ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજું જોઈ શકો છો, કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે તમે જોઈ શકો છો અંતર છે. કારણ કે કોઈ કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ના હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. તો અહીંયા જોઈ શકાય છે કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા ખાસ યાદ રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ જોઈ શકો છો, ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા સાધનોમાં માનવી જે કેવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. આ ધ્યાન રાખજો, કારણ કે માનવી એક જીવંત સાધન છે. તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે, જેથી કાર્યપ્રેરણા આપવી જરૂરી હોય છે. આગળ જુઓ, અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહનો, સગવડો, વણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. અભિપ્રેરણનો અર્થ જુઓ. સામાન્ય અર્થમાં કહીએ તો કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી. આ ધ્યાન રાખજો, કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ. જુસિયસના મત પ્રમાણે જુઓ, ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. પોતાને કે બીજાને પ્રેરણા આપવાની વાત કરી છે. ત્રીજી વાક્ય તમે જોઈ શકો છો, મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ શું છે? મનની કેવી સ્થિતિ છે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. તો આ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે. અભિપ્રેરણ દ્વારા શું કરી શકાય છે? અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની એક પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ છીએ અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલો પોઈન્ટ છે, તમે જોઈ શકો છો, આંતરિક પ્રેરણા. એટલે આંતરિક પ્રેરણા એટલે તમે યાદ રાખો કે હંમેશા જે અભિપ્રેરણા છે એ માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એક એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ કાર્ય કરવા માટે પ્રેરાય છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, અભિપ્રેરણ એક બળ કે શક્તિ છે, એક લાગણી પણ છે. જરૂરિયાત કેવી છે? એક લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને આ જે ખૂટતું હોય છે મેળવવા માટે તેને જે કાર્ય કરવા પ્રેરણા મળે એ કામ કોણ કરે છે? અભિપ્રેરણ કરે છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ જોઈ શકો છો. અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે? મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આ તમે સમજી શકો છો. ત્રીજો પોઈન્ટ જો, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. તો અભિપ્રેરણ દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, કારણ કે તેનાથી કર્મચારીને પ્રોત્સાહિત કરી શકાય છે. બીજી રીતે કર્મચારીને અભિપ્રેરણ મળવાથી તેના નૈતિક જુસ્સામાં શું થાય છે? વધારો પણ થાય છે. અભિપ્રેરણથી કર્મચારીની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે અને એકમની નફાકારકતામાં અભિપ્રેરણના લીધે વધારો થાય છે. તો આ તમે પોઈન્ટમાં લખી શકો છો કે જ્યારે જ્યારે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થતો હોય ત્યારે કર્મચારીના નૈતિક જુસ્સામાં તેમજ નૈતિક જુસ્સામાં વધારો થવાના લીધે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને પરિણામે એકમની નફાકારકતા પણ વધતી હોય છે. ચોથો પોઈન્ટ છે સતત પ્રક્રિયા. તો અભિપ્રેરણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રક્રિયા શરૂ થયા પછી એકમના અસ્તિત્વથી અવિરત ચાલ્યા કરે છે. એટલે કે એકમના અસ્તિત્વથી અંત સુધી અભિપ્રેરણ સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે. જો કામ લેવું હોય તો કર્મચારીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આથી દોરવણી અને માર્ગદર્શન આપવાની સતત જરૂર પડે છે. એકવાર કર્મચારીને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી શકાતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. અને એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા એ અભિપ્રેરણ છે, શરૂઆતથી અંત સુધી. તો આ પોઈન્ટ તમે ખાસ ધ્યાન રાખી શકો છો.
પાંચમો મુદ્દો જોઈ લઈએ, ફેરબદલી દરમાં ઘટાડો. તો અભિપ્રેરણના લીધે કર્મચારીઓને આત્મસંતોષ મળે છે, જેના લીધે તેમના આંતરિક સંતોષમાં શું થાય છે? વધારો થાય છે. બીજું, અભિપ્રેરણના લીધે કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં પણ વધારો થાય છે. કર્મચારીને ઉત્સાહ વધે છે, કાર્ય કરવા માટે વધુ સજાગ બને છે. કર્મચારીને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવાની પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ધ્યાન રાખવાનું, જ્યાં કર્મચારીને સંતોષ આપવામાં આવતો હોય, અને સંતોષ કઈ રીતે મળશે? કર્મચારીને કાર્ય અનુસાર વેતન મળતું હોય, આત્મસંતોષ મળતો અને સન્માન મળતું હોય, તો એ બીજી નોકરી છોડીને જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને જેના લીધે મજૂર ફેરબદલી દરમાં પણ ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને, મજૂર ફેરબદલી દરમાં ઘટાડો ક્યારે થાય છે? તો જ્યારે કર્મચારીના આંતરિક કાર્ય સંતોષમાં વધારો થતો હોય છે, અને જેના લીધે કર્મચારીને કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. આ ઉપરાંત કર્મચારીને કાર્ય અનુસાર વળતર મળતું હોય, એને આત્મસંતોષ અને સન્માન મળતું હોય, તો એ નોકરી છોડીને બીજે શા માટે જાય? આ જ કારણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થવાનો દર ઓછો હોય છે. હવે આપણે વાત કરીએ છીએ લાક્ષણિકતા નંબર 6, જે છે તેનું નામ છે ઉદ્દેશોની પ્રાપ્તિ. તો ચાલો હવે તે પણ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા ઉદ્દેશોની પ્રાપ્તિમાં સૌથી પહેલા છે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. નંબર 2, કર્મચારીઓના કાર્ય સંતોષમાં વધારો થાય છે, અને કર્મચારીઓને વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. 7 જોઈએ, વિસ્તૃત ક્ષેત્ર. તો અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે, કારણ કે તેમાં જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રેરણા કે અભિપ્રેરણમાં શાનો સમાવેશ થાય છે? ફરીથી પ્રશ્ન કરું છું, પ્રેરણા કે અભિપ્રેરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ હશે તમારો જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી વગેરે વગેરે. નેક્સ્ટ જોઈએ છે 8મો પોઈન્ટ છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ તેની લાક્ષણિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જોઈ શકો છો કે આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે, કારણ કે પરિવર્તનો કેવા હોઈ શકે છે? ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત ફેરફાર થતા રહેતા હોય છે. ઘણીવાર જૂની વિચારસરણીના લીધે કર્મચારીઓ આધુનિક પરિવર્તન સ્વીકારવા ઝડપથી તૈયાર થતા હોતા નથી, જેથી અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપીને તેઓ પરિવર્તનનો સહેલાઈથી સ્વીકાર કરે તેવો પ્રયત્ન કરી શકાય છે, અને જે ઘણી અંશે મહદઅંશે લાભદાયક પણ હોતો હોય છે. તો આ રીતે આપણે 8મી લાક્ષણિકતા જોઈ છે. હવે આપણે જોઈએ છે આગળ, તમે જોઈ શકો છો 9મી લાક્ષણિકતા. અભિપ્રેરણની 9મી લાક્ષણિકતા જુઓ, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે અભિપ્રેરણ. તો અભિપ્રેરણથી શું થાય છે? કર્મચારીને કાર્ય સંતોષ મળે છે, અને કાર્ય સંતોષના લીધે કામગીરી પ્રત્યે વધુ જાગૃત બને છે, અને જ્યારે જાગૃત બને ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે શું બને છે? સંકલન અસરકારક બને છે. આ ધ્યાન રાખવાનું છે. પરિણામે તેઓ જે કર્મચારીઓ છે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. આ પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો આ રીતે પોઈન્ટ વાઇઝ તમારે તૈયાર કરવાનું છે. 10મો પોઈન્ટ જુઓ, હકારાત્મક અભિગમ. તો અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી, વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. કર્મચારીને જે પણ મૂંઝવણ હોય, મુશ્કેલી હોય, તે અભિપ્રેરણ દ્વારા દૂર કરી શકાય છે, અને કર્મચારી પોતે સંસ્થાનો એક ભાગ છે, અને સંસ્થા પોતાની છે એમ સમજીને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારી અને એકમનો વિકાસ, બંનેનો વિકાસ શક્ય છે. કર્મચારીનો વિકાસ થાય જ છે, સાથે સાથે એકમનો પણ વિકાસ થાય છે. કોના લીધે? અભિપ્રેરણના લીધે. આ ધ્યાન રાખવાનું છે. અને અભિપ્રેરણ હકારાત્મક અભિગમનું એક પરિણામ છે, જે ધ્યાન રાખવાનું છે આ રીતે. અને હવે તમે જોઈ શકો 11મી લાક્ષણિકતા છેલ્લી છે અભિપ્રેરણની. 11મી લાક્ષણિકતા સંચાલનનું એક કાર્ય છે અભિપ્રેરણ. તો અભિપ્રેરણ સંચાલનનું એક મહત્વનું કાર્ય છે કે અંગ ગણાય છે. સંચાલકો એ ભૌતિક સાધનો પાસેથી નહીં, પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે, અને તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. તો આ રીતે આપણે લાક્ષણિકતાની વાત કરી છે અભિપ્રેરણની. તો સારી રીતે તમે તૈયાર કરી શકો છો.